શિવની જ વાતથી આગળ વધું. શિવે 3 તાળી પાડી હતી. જ્યારે ભગવતી ઉમાએ કીધું, માં પાર્વતીએ કીધું કે મારે અમર કથા સાંભળવી છે, અને એકાંતમાં એક અમર ગુફામાં એમ કહેવાય ભગવાન શિવ જાય છે અને અહીંયા 3 તાળી પાડે છે. માં પૂછે છે, માં ભગવતી પૂછે છે કે મહાદેવ તમે તાળી કેમ પાડો છો? કે દેવી આ કથા જો કોઈ સાંભળી જાય તો એ અમર થઈ જાય. અહીંયા એક પણ જીવ ના હાજર રહેવો જોઈએ, કેવલ ને કેવલ તમને જ મારે એકને કથા સંભળાવવી છે. એટલે પહેલી તાળી પાડી એટલે જે બચ્ચા હતા એને પાંખું આવી, એ ઉડી ગયા. ઈંડા હતા એમાં બચ્ચા થયા, અને કેવલ જેમ કહેવાય કે જે બચ્ચા હતા એને ખાલી પાંખું આવી. બીજી તાળી પાડી એટલે જે પાંખું આવી હતી એ ઉડી ગયા, અને જે ઈંડા માલી સેવાના હતા એને પાંખું આવી ગઈ. અને છેલ્લી ત્રીજી તાળી ભગવાન મહાદેવે પાડી ત્યારે સાહેબ પાંખું આવી થી બધા ઉડી ગયા. ઘટના એવી ઘટે છે કે એક બગડેલું ઈંડું હતું, એને પહેલી તાળીએ ખાલી પ્રાણ આવ્યા, બીજી તાળીએ ખાલી સેવાનું, અને ત્રીજી તાળીએ પાંખ આવી પણ ઉડ્યું નહીં, ખાલી પાંખ આવી ત્રીજી તાળીએ. એક ક્રમ પાછળ રહી ગયું. અને આપી કથા બધા જાણીએ છીએ. અને જ્યારે ભગવાન શિવ જ્યારે એમ કહેવાય કે માં ઉમાને અમર કથા સંભળાવે છે, એ ઉમા કહું મેં અનુભવ અપના, એ સત હરિ ભજન જગત સબ સપના. હે દેવી, હે ઉમા, ભગવાનનું સ્મરણ કરવું એ જ સાચું છે, બાકી આ જગત બધું ખોટું છે. એમ કરીને મહાદેવે જ્યારે એમ કહેવાય કે ઉમાને અમર કથા કહે છે, અને કથાની અમૃતવાણી મળવાથી જ્યાં સતીને શાંતિ મળી, ઝોલું આવી ગયું, ખબર ન રહી. મહાદેવ તો આંખું બંધ કરી અને એકલી કથા જ કીધે જાય છે, અને એમાં સતીને નીંદર આવી ગઈ. એમાં જે ઓલું બચ્ચું હતું, કારણ કે માં ઉમા એને વચ્ચે વચ્ચે હોંકારો દેતા હતા, નીંદર આવી ગઈ, હોંકારો બંધ થયો. હવે આ બચ્ચું જેને પાંખું આવી હતી એ વચ્ચે હોકારો દીધો ને શિવની ભૃગુટી બદલાની કે હું એક પણ જીવને અહીંયા હાજર નતો રહેવા દેવાનો. આ કયો એવો જીવ અહીંયા આવી ગયો? અને ત્રિશુલ ને કહે છે કે જે હોય ને ગોત. હવે જે શિવની અમર કથા સાંભળી ગયો હોય એ જીવ પછી એ જીવે શિવના હાથમાં આવે. આપણે ઘણા નથી છૂટાય છે સાયકલ કે છૂટાય છે મોટરસાયકલ આકે દિયાચમાં પછી એક ચોલી જાય. તમને લાગે કે જમના લિસ્ટમાં એના નામ હોય? એ ન્યાય કીધા વગર નવી આવેલા. હા, ભગવાનના લિસ્ટમાં ઘણા નથી. આ વસ્તીની ખબર રહી, અને આપણે આપણા છોકરાની ખબર નથી રહેતી. આપણે કે તમારા છોકરા જ્યાં ગયા આડાવડા આટા મારવા ગયા છે, લાટ છે, આમાં ગજબનું ધ્યાન રાખવું. લે, એક જગ્યાએ વસ્તી ગણતરી વાળા આવ્યા, તે ઓલો ઝૂંપડામાં પૂછ્યું, ભાઈ કેટલા દીકરા? કે અમારા ગરીબ માણસ કેટલી હોય? 10-12 છે. અધિકારીઓ ગામ બારા વૈયા ગયા કે આ નાના માણસ આવે તો મોટા માણસ કેટલા આવ્યા? વૈયા ગયા ઓલા વસ્તી. એમાં હોય નાના માણસનું કઈ? તો આખી દુનિયાનો બાપ છે. હવે આમાં અમુક અમુક નું કેમ ભગવાન ધ્યાન રાખે? અત્યારે કેવલ ને કેવલ ભગવાને જન્મ અને મૃત્યુ 2 જ રેકોર્ડ હાથમાં રાખ્યા. આને ક્યારે જન્માવો ને ક્યારે આનો ગોબો ઉપાડ લેવો, બસ 2 જ પ્રોગ્રામ. બાકીનું તમે આ 21મી સદીમાં મન ફાવે કરી શકો. બોલો, આપણે ખબર હતી અહીં ફરફરી આવી છે અને આ ભાવી જમીન વેચ્યું એમ. હે, કેવું છું તો જો. એ રીંગણાની રેકડી લઈને આટા મારતો એ તે રીંગણા ઉસા કરીને 7-12-8 દેખાડતો હતો. આમાં કઈ જોવા જોઈએ? આમાં રથ છે 6 વીઘાનો ટુકડો, 6 વીઘાનો ટુકડો કહેતા હતા ડોહા. બોલો, રૂપિયા વાળું થાતાય વાર નથી લાગતી ને રૂપિયા વગરનું થાતાય વાર નથી લાગતી સાહેબ. પણ ખાનદાનીને આવતાય પેટીયું લાગે છે, ને ખાનદાનીને જાતાય પેટીયું લાગે છે. હે, રૂપિયો તો આવી જાય. હા, રૂપિયા વાળું થાવ એમાં વાર જ ન લાગે. રોડે ઉભા રહ્યો, ધોકો લાઈન ફર્યું હોય તો પછી થોડવાની વાડ્યું ઠેકવાની. એકચ્યુઅલી કહેવાનો અર્થ આ કથાઓ દ્વારા અથવા તો સંતો દ્વારા અથવા તો ભગવાનના સ્મરણ દ્વારા પૈસો નથી વધતો સાહેબ. બાપ દાદાની ખાનદાની હોય ને એ પાયામાં એમ કહેવાય કે અમૃતમાં ખાય છે, એ મજબૂતાઈ બને છે, ધર્મ મજબૂત બને છે. મારો કવિ લખે છે કે રેશે ધર્મ તો રેશે ધરા, નહીતર ખપ જાહે ખુરતાલ. તારા ધર્મ ઉપર વિશંબર હવે રાખ ને તું રામ. અમારા શિક્ષકો બધા પ્રવાસમાં ગયા હતા હલ્દી ઘાટી.
રાજસ્થાન. એટલે ઓલો ગાઈડ્સ હતો ને, જે ગાઈડ્સ હતો એ કહેતો હતો કે इतना जोरदार ग्राउंड है, यहाँ दिल्ली का सुल्तान 8 बार गिर पड़ा था. અમારે એક શિક્ષિકા બેન હતા, એણે કીધું હા ગ્રાઉન્ડ જ એવું છે, હું ત્યાં હાલતા હાલતા 3-4 વાર પડી ગઈ. હવે આ ક્યાં ઇતિહાસ ને ક્યાં તારી ઉશિયડીના સેન્ડલ. આમાં આ તો ભાઈ અત્યારે જો અત્યારે સમય એવો હાલે છે, કોઈને સલાહ દેવી નહીં, આપણે એકલાને જીવી લેવું. આ રોડ ઉપર જતા હોય ને ભાઈ, તો જ્યાં ગાળો મળે ને ગેપ, ત્યાં ગાડી કાઢી લેવાય. કેટલાની સાઈડ કાપી ને એ જોવા જાય તો સામે મોરો મોરો સોટી જાય એવી પરિસ્થિતિ છે. એક ભાઈનો ઘોડો બેહી ગયો, ઘોડું બેહી ગયું, ઘોડું બેહે ને ખાનદાન ઘોડું ન બે, હાળોટીને ફાડ દઈને ઊભું થઈ જાય. પણ એ ઘોડું બેહી ગયું, ખોટી દાનેત કરી ગયું. હાવ એ કે આ સારે હોય ત્યારે નવાઝ ગામ પદડુક 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 કેટલાક જાવું, એની કરતા પૂછલી જવાય. એટલે ઘોડાની પાસે બકરી બાંધેલી, 7-8 દી થઈ ગયા, 8-10 ગામમાં વાતો થઈ ગયું, ફલાણા ભાઈનો ઘોડો બેહી ગયો, ફલાણા ભાઈનો ઘોડો બેહી ગયો. એટલે બકરીએ ઘોડાને કીધું કે આમ જો આ માલિકને આબરૂ જાય, આપણે ટાઈમે જોગાણ કરે છે, ટાઈમે પાણી પાય છે, હાથ ફેરો કરે ટાઈમે, આપણી કેટલી ચિંતા થાય ગરધણીને, અને તું બેહી ગયો હાવ. હું હજી તું અશ્વ, આપણા શાસ્ત્રમાં દાખલા આવે. તો ઘોડા નહીં છું, મારું બકરું સલાહ દી જાય એની કરતા તો ઊભું થઈ જાય, મરી જવાય. ઘોડો ફડાક કરતો ઊભો થઈ ગયો. હવે એ ગરધણીને ખબર પડી, મિત્રોને ખબર પડી, એટલા બધા આનંદમાં આવી ગયા. ઘોડો 8 દી પછી આજ ઊભો થઈ ગયો અને રાજ્ય પાલટી રાખી. જે બકરીએ સલાહ દીધી હતી એનો જ ગોબો રાજ્ય ઉપડી ગયો. બોલો લ્યો, બકરીનો કાન પકડીને જતા હતા ને ત્યારે ઘોડે કીધું કે જો બકરી બેન જો સલાહ તા કેમ તક રહોડા ભેગા. નહીં નહીં નહીં, સાંભળો, એવો ગંડુ રાજા જેવું ન થવું જોઈએ. મહાદેવ 3 તાળી પાડે ને આખો સમાજ એમ કે ભાઈ સૃષ્ટિનું સર્જન થઈ જતું હોય, એ મહાદેવની આ કથા હું તમે સાંભળીએ છીએ. એમાં આ ફૂલનાથ પાંડવ સાથે જેનો એમ કહેવાય પાંડવો સાથે જેનો નાતો, રોજ સવારમાં માતા કુંતા શિવની પૂજા કર્યા સિવાય જમતા નહીં, અને શિવલિંગ ગોતવાનો ધંધો ભીમનો. એ ભીમડા તક હો આમ તક આજુબાજુમાં ચાહે શિવ હોય તો ગોચે મારો બાપ લે મારે પૂજા કરવી. અને ઓલો પાછો આળહું એટલો, એકદમ મગજ જો બાને બીજો ધંધો જ નથી કાંઈ. તે પછી શું કર્યું ખબર, આ નદી ફૂલજર ફૂલઝાડ હોતા એ ફૂલના લાટ વીણી અને ભીમે અહીંયા ઢગલો કરી નાખ્યો કે આની નીચે શિવજી છે, એમાં કઈ હટાવતા નહીં, એમણે પૂજા કરી લો. અને કહેવાય ગયો સાહેબ ભીમે પાછો શિવનો કે જેવો તેવો ઉપાસક, એવો શિવ એટલે શિવ એને વાલા. અને બીજી વાત કે પવન પુત્ર નો અવતાર તો કહી શકાય ભીમસેન ને, એ પણ પવન પુત્ર છે. એટલે મહાદેવને મૂકી એમ કીધું, આ ફૂલ એમણે ઢગલો કરીને માએ પૂજા કરી લીધી. અને પછી જળ ચડાવવા ગયા એટલે માને એમ થયું કે થોડાક ફૂલ હટાવી લઉં, મહાદેવની લિંગ ઉપર જ જળ જાય તો વધારે સારું. અને સાહેબ આમ ફૂલ હટાવતા હતા ને ભીમને હેરડા પડતા હતા કે આ ઘડીએ મારું સતું થાય. પણ સાહેબ જેનો ભક્ત હોય ને એનો ભગવાન એની આબરૂ ન જવા દે ભલા માણા. અને નીચે એમ કહેવાય જામ બામ કુંતાએ જ્યાં ફૂલ હટાવ્યા તો અંદરથી નાદ આવ્યો હતો, ઓમ ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધનામ મૃત્યુર્મોક્ષીમામૃતામ ઓમ નમઃ શિવાય. અને સાહેબ એની રીતે પ્રગટ્યો ઈ આપણો આ ફૂલનાથ મહાદેવ છે. ભલામણા ફૂલની અંદરથી પ્રગટ્યો ઈ આપણો ફૂલનાથ મહાદેવ. અને અહીંયા અનેક સંતોએ ખૂબ સાધના, એમાં મહેશનાથ બાપુ જલત પ્યાલો, હમણાં એના શિષ્ય રવિનાથ મળ્યા બાપુ મને. હા, એ કે ધોકા મેં ખાધા ને મને કોઈ બોલાવ્યો નહીં, એને જેમ તેમ પ્રસાદી ખાધી. એવા કઈક ઘણા બધા સંતો, મંગલનાથ બાપુ પણ થોડું અહીંયા રોકાણેલા સાહેબ. અને સંતોના ભજનથી આ ભૂમિ વધારે અતિ પવિત્ર બની છે. એટલે મેં આ શરૂઆત કરી.
એ યુવાની યુવાની માં ફેર છે રે જુવાની કોને કહેવાય જો જુવાની જુવાની માં ફેર છે રે જુવાની કોને કહેવાય જો યુવાની માં મીરા ને શ્યામ મળ્યા રે યુવાની નામે કહેવાય જો યુવાની માં મીરા ને શ્યામ મળ્યા રે યુવાની આને કહેવાય જો તમારા રામની રે બીજી તાળી ન હોય જો બાળપણમાં ઘણો ફેર છે રે બાળપણ કોને કહેવાય જો બાળપણમાં ઘણો ફેર છે રે બાળપણ કોને કહેવાય જો બાળપણમાં પ્રહલાદ ને રામ મળ્યા જોયો આને બાળપણ કહેવાય જો પ્રહલાદ ને રામ મળ્યા રે આને બાળપણ કહેવાય જો તાળી પાડો તમારા રામની રે બીજી તાળી ન બાબુ જય માતાજી
ઘણો ફેર છે રે ગડપણ કોને કહેવાય જો ગડપણમાં સબરીને રામ ગયા રે જોઈ લો ગડપણ કહેવાય જો ગડપણમાં સબરીને રામ મળ્યા રે આને ગડપણ કહેવાય જો તાળી પાડો તમારા રામની રે તાળી હોય જો તાળી પાડો તમારા